ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા ફરીને એકવાર આજના દિવસની શરૂઆત પણ પ્રભુના વચન અને ટૂંકા મનન દ્વારા કરીએ. પ્રભુનું વચન કહે છે, ન્યાયી માણસ તાડની પેઠે ખીલશે, તે લબાનોનના દેવદારની પેઠે વધશે. જેઓને યહોવાના મંદિરમાં રોપવામાં આવેલા છે, તેઓ આપણા દેવના આંગણામાં ખીલી રહેશે. તેઓ ઘડપણમાં પણ ફળદાયક થશે. તેઓ રસે ભરેલા તથા લીલા રહેશે, જેથી યહોવા યથાર્થથી માલુમ પડે તે મારો ખડક છે અને તેનામાં કંઈ અન્યાય નથી. ગીતશાસ્ત્ર 92મું ગીત, તેની 12મી કલમથી 15મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવવંતા નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. ઘડપણ, વૃદ્ધાવસ્થા, વૃદ્ધત્વ વિશે આપણે અગાઉ ઘણું જોયું છે ને મેં એ પણ કહ્યું છે કે આ અવસ્થા જ ખરેખર સુવર્ણકાળ છે. સાથે આપણે એ પણ જોયું છે કે એ સમય મોટી જવાબદારીનો પણ છે. ઝાડ અથવા વૃક્ષ ક્યારે રસે ભરેલું ને લીલું હશે? જ્યારે એ યોગ્ય જગ્યાએ યોગ્ય સમયે રોપાયેલું હશે, જ્યાંથી એને ભરપૂર પોષણ મળતું રહે ને એ વૃદ્ધિ પામી એ લીલુંછમ પણ રહે, રસે ભરેલું પણ રહે અને ફળદાયી પણ રહે. બાકી સ્વયંસ્ફુરિત કે જાતે ઉગી નીકળેલા છોડ કે ઝાડને તમે જોજો, અલ્પ વિકસિત તો હશે જ હશે, સાથે અલ્પ સમયી પણ ખરા અને ફળની તો આશા જ ન રખાય. ને કદાચ ક્યાંક ફળ આવે તો પણ એ બહુ જૂજ, સ્વાદવિહીન, રસવિહીન અથવા ખાટા તુરા કે ખવાય નહીં એવા હશે. ને રોપેલા, માવજત કરેલા કે કલમી રોપા કે વૃક્ષો જુઓ, ઓછા સમયે વધુ વિકાસ અને સાથે સ્વાદિષ્ટ ફળોથી ભરપૂર લદાયેલા, લચી પડેલા હશે. તો વચન જુઓ, ગજબ કહે છે, જેઓને યહોવાના મંદિરમાં રોપવામાં આવેલા છે, ઉગી નીકળેલા નહીં, તેઓ આપણા દેવના આંગણામાં ખીલી રહેશે. તેઓના જીવન, વાણી, વિચાર, વર્તન, વ્યવહાર, વલણ દ્વારા તેઓ અલગ તરી જ આવશે. તેઓ ઘડપણમાં પણ ફળદાયક રહેશે. સમય, વય, અવસ્થાઓની અથવા તો અવસ્થાઓથી તેમને કંઈ ફેર નહીં પડે. તેઓ તેમનું કાર્ય, ફરજ ને કર્તવ્ય બજાવતા જ રહેશે છેક સુધી. તેઓ રસે ભરેલા તથા લીલા રહેશે. શારીરિક મર્યાદાઓ વચ્ચે પણ વય મર્યાદાઓ અને તેને કારણે અથવા તો વ્યવસ્થાના ભાગરૂપે ભલે તેઓ નિવૃત્ત થાય અથવા તો એ વ્યવસ્થાના ભાગરૂપે તેઓ ભલે નિવૃત્ત થાય, છતાં તેઓ સતત પ્રવૃત્ત રહેશે. મારા તમામ માન્ય મુરબ્બી વડીલોને ઉત્તેજન, હિંમત, બળ મળે માટે મેં આ વિષય ચાલુ રાખ્યો છે. આશા છે આપ સર્વ સ્વીકારશો. વધુ આવતીકાલે પણ જોવા પ્રયાસ કરીશું. પ્રભુ આપણ સર્વને સમજવા સહાય તથા મદદ કરો. આવો નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, ફરીને એકવાર અમારા તમામ વડીલોને માટે, તેમના જીવનોને માટે, તેમની સેવાઓને માટે
સમર્પણને માટે, લાગણીને માટે આભાર માનતા તેઓ સર્વને માટે ખૂબ લાંબુ અને આશીર્વાદિત ફળદાયી જીવન બક્ષો એવી પ્રાર્થના અમે કરીએ છીએ, જેથી અમને તેઓ દ્વારા બળ, હિંમત, ઉત્તેજન, હૂફ અને દિલાસો સતત મળતા રહે અને તેમનું હોવું ન કેવળ અમારા વ્યક્તિગત જીવન માટે, કુટુંબને માટે, સમાજ, મંડળી અને રાષ્ટ્ર માટે પણ આનંદને આશીર્વાદનું કારણ બને એવી કૃપાની યાચના કરતા અમે સર્વ અને વિશેષ અમારા મુરબ્બી વડીલોને તમારા પ્રેમાળ હાથમાં સોંપીએ છીએ. પ્રભુ ઈસુના લીધે સાંભળો, સ્વીકાર કરો બાપ. આમેન. ધન્યવાદ.